નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા અને હવે ન્યૂઝમાં વાત કરીશું જનતાની વાત. વીટીવી ન્યૂઝ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો એક વિશેષ કાર્યક્રમ વીટીવી ન્યૂઝના ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં રજૂ થશે તમારા વોર્ડની વાસ્તવિકતા. આજે મારી વાત તો સાંભળો આ કાર્યક્રમમાં કરીશું 3 શહેરોના વોર્ડની વાત, જેમાં રાજકોટના વોર્ડ નંબર 3ની સમસ્યા ત્યાંની જનતા જણાવશે. સાથે વાત અમદાવાદની પણ કરીશું. અમદાવાદના વોર્ડ નંબર 31માં લોકોને પડતી હાલાકીને વીટીવી ન્યૂઝ ઉજાગર કરશે. તો રાજકોટના વોર્ડ નંબર 3માં શું સમસ્યા છે, લોકો રજૂઆત કરશે. ત્યારબાદ અમદાવાદના વોર્ડ નંબર 31માં લોકોને પડતી હાલાકીને વીટીવી ન્યૂઝ ઉજાગર કરશે. સાથે વાત વડોદરાની પણ. વોર્ડ નંબર 4ના રહીશોનો અવાજ બનશે વીટીવી ન્યૂઝ. તમારા નવા પ્રતિનિધિઓને તમારી સમસ્યાઓથી વીટીવી ન્યૂઝ વાકેફ કરશે. અને અમદાવાદ, રાજકોટ અને વડોદરાની સમસ્યા શું છે અલગ અલગ વોર્ડમાં, અમારા સંવાદદાતા પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. આપના આંગણે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે. આપણી સાથે જોડાયા છે દીપક સોલંકી, અમદાવાદથી સંવાદદાતા, સાથે વડોદરાથી માનુ ચાવડા આપણી સાથે જોડાયા છે અને રાજકોટથી ભાવેશ સુંદરવા આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ દીપક, વાત અમદાવાદની કરીશું. મહાનગર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઇન્ડિયા કોલોની વોર્ડ નંબર 31 કે જ્યાં સામાન્ય રીતે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે. આ વોર્ડની સોસાયટીમાં વર્ષોથી દૂષિત પાણીની સમસ્યા છે અને સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશન સ્વચ્છ પાણી આપવામાં તેમ છતાંય નિષ્ફળ ગયું છે. અહીંયાના લોકોની ફરિયાદ છે કે સ્થાનિક કોર્પોરેટર મત માંગવા આવે છે, બાદ તો ક્યારેય ફરકતા નથી. આ વોર્ડમાં ખરાબ રસ્તાઓની સમસ્યા વધારે જોવા મળે છે. ત્યારે સોસાયટીના આંતરિક જ નહીં પરંતુ મુખ્ય રસ્તાઓની હાલત પણ અતિ બિસ્માર છે. આજે જ્યારે સ્થાનિક લોકોને પ્રતિનિધિ ચૂંટવાની તક મળી છે ત્યારે તમામ પાસાઓને ધ્યાને રાખી મતદાન કરશે એવો સ્થાનિકોએ નિર્ધાર કર્યો છે. દીપક, સીધા આપની પાસે આવીશું, આપની પાસેથી જાણીશું ત્યાંના લોકો આ સમસ્યાને લઈને શું કહી રહ્યા છે. કારણ કે મૂળભૂત જે જરૂરિયાતો છે, પાણીને લઈને, રસ્તાને લઈને વારંવાર રજૂઆતો છતાં કોઈ સમસ્યાનું સમાધાન નહીં. શું કહે છે જનતા? રાધા, જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા આમ તો સ્માર્ટ સિટી કહે છે, પરંતુ ક્યાંક એ ભેદભાવ હંમેશા લોકોના મુખે સાંભળવા મળતો હોય છે કે પશ્ચિમમાં વધારે અને પૂર્વમાં સુવિધા નથી મળતી. હવે આ તમામ જનતાને મોકો મળ્યો છે કે 5 વર્ષ સુધી તેઓ જે અહીંના પ્રતિનિધિ હતા તેમની પાસે જતા હતા, પરંતુ હવે એ પ્રતિનિધિ તેમની પાસે આવશે કારણ કે તેમને મત માંગવા છે અને તેમને ચૂંટાઈને ફરી પ્રતિનિધિ બનવું છે. આજે આપણે ઇન્ડિયા કોલોની વોર્ડમાં પહોંચ્યા છે ને ઇન્ડિયા કોલોનીના વોર્ડના તમામ જે જનતા છે તેમનો મત જાણીશું અને આખરે તેઓને 5 વર્ષ સુધી સુવિધા મળી કે નહીં. સાથે જ આપણી સાથે કોંગ્રેસના જે 4 ઉમેદવાર છે તે પણ જોડાયા છે આ ડિબેટની અંદર. એટલે કે ક્યાંક જે પ્રકારે અહીંની જનતા છે તેમણે 5 વર્ષ સુધી સુવિધા ભોગવી કે નહીં અને 5 વર્ષ સુધી તેમની પાસે અહીંના કોર્પોરેટર આવ્યા કે નહીં, સ્થાનિક જનતા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. 5 વર્ષ વીત્યા છે, હવે તમારી પાસે એ લોકો આવશે કે જેમની પાછળ તમે ફરતા હતા કે તમે અહીં નળ ગટર રસ્તાની સુવિધા કરો, પાણી શુદ્ધ આપો. 5 વર્ષ કેવા રહ્યા? અહીંયા 5 વર્ષમાં કોર્પોરેટર આવતા હતા કે નહીં? તમને કેવી હાલાકી થઈ અને હવે તમારી પાસે મોકો છે કે પ્રતિનિધિ ચૂંટવાનો? જે ચૂંટાયેલી પાંખ હતી ભાજપની, એ લોકો તો 5 વર્ષમાં દેખાણા જ નથી. એ લોકો ફક્ત ચૂંટણી પૂરતા જ દેખાય છે અને એ લોકો એવું સમજે છે કે અમારે કોઈ પ્રચારની જરૂર નથી, કોઈ કામગીરીની જરૂર નથી, કેમ કે એમને 100% એવો વિશ્વાસ છે કે પબ્લિક અમને મત આપી જ દેશે, એટલે અમારે કોઈ કામગીરી કરવાની જરૂર નથી. અને હાલમાં તમે આ પૂર્વ વિસ્તાર, એમાં ખાસ અમારા ઇન્ડિયા કોલોની વોર્ડમાં તમે જુઓ તો પ્રાથમિક સુવિધા શૂન્ય ઉપર ગણીએ તો ચાલે. એમાં અમારે એક જ કોર્પોરેટર એવા હતા જે કોંગ્રેસના હતા, જે એમના બજેટ સંપૂર્ણ વાપરતા હતા અને કામગીરી કરતા હતા. બાકી પાયાની સુવિધા તમે જોઈ શકો, રોડ રસ્તા જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ છે. અને આજમાં તમે જેટલા પણ આરસીસી રોડ બન્યા હોય એની તમે તપાસ કરી શકો કે એમાં કેટલી કામગીરી સારી છે. કેટલી સમસ્યાઓ રહી તમને 5 વર્ષની અંદર અને કેવી અનુભવતી થઈ તમને ત્યાં? ભારતીય જનતા પાર્ટીને રાજ્યની અંદર યુવાનો માટે પ્રાથમિક સુવિધામાં સ્કૂલ, લાઇબ્રેરી તેવી કોઈ બી વસ્તુની અહીંયા સગવડ છે નહીં. ખોટા ભારતીય જનતા પાર્ટી ખોટી અફવાઓ કરી, મોટી વાદો કરીને મત લઈને જાય છે અને 5 વર્ષની અંદર કોઈ બી ભાજપનો કોર્પોરેટર અમારા ઇન્ડિયા કોલોની વોર્ડની અંદર દેખાયો છે નહીં. અને હવે મત આપવાની વાત આવી, ઇલેક્શન આવ્યું છે, ચૂંટણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી છે, એટલે ખોબે મત માંગવા માટે પ્રચાર કરવા નીકળે છે. તેમજ અને ઇન્ડિયા કોલોનીની અંદર
ભારતીય જનતા પાર્ટીની મત માંગવા તો કોંગ્રેસ પણ નીકળે છે, પરંતુ લોકોની સમસ્યા શું છે અહીંયા? તમારી સાથે વાત કરીએ. અહીંયા લોકોની શું સમસ્યા રહી છે દર વખતે? આ વિસ્તાર એવો વિસ્તાર છે કે પૂર્વ વિસ્તારની હંમેશા ગરીબોનો વિસ્તાર, અને અહીંયાની જો લોકલ સમસ્યાની વાત કરવામાં આવે તો ગટર, પાણી જેવી જે પાયાની સુવિધા છે, રોડ, રસ્તા, અને તમે ચોમાસાની અંદર તો જોઈ શકો છો કે અહીંયાથી માણસોને નીકળવું એકદમ મુશ્કેલ બની જાય છે. બાળકો સ્કૂલ નથી જઈ શકતા. સામાન્ય વરસાદ પડે 1-2 ઇંચ વરસાદની અંદર પણ એટલા ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય છે, અને આ વર્ષોથી અહીંયા આ સમસ્યા રહી છે, અને આ સમસ્યા કોઈ દિવસ આ લોકોએ સોલ્વ કરી નથી. હવે મત માંગવા આવશે તો શું જોઈને મત આપશો? કારણ કે તમને સુવિધા મળે છે કે નથી મળતી, અને તમારી જવાબદારી પ્રાથમિક સુવિધાની છે જેના સિરે હવે તમે કેવા પ્રતિનિધિ ઈચ્છો છો? અમારા વિસ્તારની અંદર જે પણ કામ કરશે અમારા કોંગ્રેસ કાર્ય ઉમેદવાર, અમે એમને જ વોટ આપીશું. કારણ કે અમે 5 વર્ષથી અમે બહુ તકલીફ વેઠી લીધી છે. ચોમાસામાં તકલીફ બહુ પડે છે. ગઢે એટલી પાણી ઉભરા છે, વારે ઘડી અમે ફરિયાદો કરી છે, તો છતાં પણ કોઈ ઉમેદવાર જોવા આવતા નથી. ખાલી વાત શું કે છે કે અમે આવીશું પછી કોઈ દેખાડો આપતા નથી. સાંભળે છે સારા કોર્પોરેટરો અહીંયા તમને? કોઈ સાંભળતું નથી. અહીંયા તો પેલા મિસ્ટર ઇન્ડિયા પિક્ચરમાં જે મનીષ કપૂર હતા, ગેજેટ પહેરીને ગાયબ થઈ ગયા હતા, એમ અહીંયા બી વોટ લઈને ગાયબ થઈ ગયા છે, હજુ સુધી દેખાયા નથી. અમે આશા રાખીએ ફરી દેખાશે નહીં હવે, કેમ કે એમને કામ જ નહીં. કયા ધોરણ આવશે, કયા વાટે વોટ માંગવા આવશે લોકો અમારી પાસે? દાદા, આપણી સાથે અહીંયા ઉમેદવારો પણ છે. ઉમેદવારો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સંજયભાઈ, આપ ઉમેદવાર છો અહીંયા ઇન્ડિયા કોલોની વોર્ડના. હવે જનતા વચ્ચે કયા મુદ્દા સાથે જશો? કારણ કે લોકોની સમસ્યા ખૂબ હોય છે. આપ કયા મુદ્દાઓ લઈને જશો જેથી લોકો આપ પર વિશ્વાસ કરે? એનું કારણ છે કે કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી એમની સરકારો છે, અને એ સરકાર હોવા છતાંય અત્યારે ત્રિપલ સરકાર છે, કોર્પોરેશન એમની, વિધાનસભા એમની, આવડું મોટું બજેટ છતાંય તમે રોડ, રસ્તા, ખાડાઓ, ભુવાઓ, આમ સંઘાઈ નગરી કેવી કે મોતની નગરી કેવી કે બુવા નગરી કેવી, મારી દૃષ્ટિએ પૂર્વનો પટ્ટો ખરેખર એક સ્તંભ રહી રહ્યા છે. રોડ, રસ્તા, મ્યુનિસિપાલિટીની જવાબદારી શું? રોડ, રસ્તા, મારી જનતા કશું સ્માર્ટ કિટી માંગતી નથી. ખાલી 2 ટાઈમ એમને ચોખ્ખું પાણી આપો, સફાઈ થાય, લાઇટના થાંભલા. અને મારા યુવાન અને રોજગારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલાય સમયથી ભરતીઓ નથી કરતા. જો તાત્કાલિક ભરતી થાય, કમસે કમ 11,000 ઉપર ભરતીઓ ખાલી પડી છે, પણ મ્યુનિસિપાલિટીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર બોગસ વાતો કરીને ઉલ્લુ બનાવી જનતાને ઇલેક્શન આવે છે એટલે કોર્પોરેટર ખોવાઈ જાય છે. શું એજન્ડા સાથે તમે અત્યારે જઈ રહ્યા છો લોકો જોડે, અને લોકોનો મત કઈ રીતે જીતશો? લોકોનો વિશ્વાસ કઈ રીતે જીતશો આપ? કારણ કે અહીંયા સિટિંગ કોર્પોરેટરો 3 ભાજપના છે, તો આપને વિશ્વાસ હોય કે આપને વિશ્વાસ અપાવે, કઈ રીતે જશો આપ? હું બધાને વિશ્વાસ એ આપીશ કે ઇન્ડિયા કોલોની વોર્ડમાં જે બી તકલીફ છે એ અમે 4 પેનલ આવીશું તો અમે દૂર કરીશું. અને પહેલા મોટી તો એક વાત કે ઓમનગર ક્રોસિંગ રોડ છે, એ અમારે રોડ કરવો છે, કેમ કે આમ જનતાને બહુ તકલીફ પડે છે. એના માટે નાના છોકરાઓ સિવિલમાં જે 5 મિનિટ રસ્તો છે, તો એના માટે અત્યારે 15-20 મિનિટનો રસ્તો થઈ ગયો છે. તો એ તકલીફ અમારે દૂર કરવી છે. તો એ તકલીફ કેમની દૂર કરીશું? અમે 4 આવીશું, તો બાકી બીજેપીના તો કોઈ કરવા આવવાના નથી. આપ કઈ રીતે જશો લોકો સુધી? ઇન્ડિયા કોલોની વોર્ડમાં જે સ્થાનિક પરિસ્થિતિ છે, સમસ્યાઓ છે, એનું નિવારણ લાવીશું અને લોકોની જનતાનો મત મેળવીશું. શું વાયદા વચન આપી રહ્યા છો આપ લોકો જોડે જાવ તો? અમે ખોટા વાયદા વચન આપતા નથી. કોંગ્રેસ એક સત્યના માર્ગે ચાલે છે. જે બોલે છે એ કરે છે. આ લોકો જે બોલે છે એ કરતા નથી. ભાજપ વાળાનું અત્યાર સુધીનું જૂઠું બોલો, જોરથી બોલો, એ આનું સૂત્ર છે. અત્યાર સુધી બહુ બધું કહી દીધું છે. 15 લાખ આપવાના કહી દીધા છે. લોકોને લાઈનોમાં ઉભા રાખી દીધા છે. જ્યારે કોરોનાનો હોય યા પછી ગમે મતલબમાં અત્યારે છેલ્લે તો ગેસના બાટલામાં પણ લાઈનમાં ઉભા રાખી દીધા છે. કોંગ્રેસની સરકાર આવે તો અમે લોકો ટેક્સમાં પણ રાહત આપે એવું અમે 4 પેનલ વતી અમે ખાતરી આપીશું કે અમે લડત લડીશું, અને ટેક્સમાં જો ઓછા આપણે મધ્યમ વર્ગે જો ફાયદો થાય એવું કામ અમે કરાવીશું. એ હેતુથી ચારે ઉમેદવાર અને જનતાનો પણ મત જાણ્યો કે ઇન્ડિયા કોલોની વોર્ડની અંદર અનેક સમસ્યાઓ છે, પરંતુ 5 વર્ષની અંદર એ સમસ્યાઓનું નિરાકરણ નથી થયું, પ્રાથમિક સુવિધાઓ નથી મળી. પરંતુ હવે જે ઉમેદવારો છે તે લોકોના દ્વાર સુધી એ વાયદા અને વચન લઈને જઈ રહ્યા છે કે તેમને પ્રાથમિક સુવિધા મળશે. પરંતુ હવે જ્યારે પ્રતિનિધિ ચૂંટવાનો વારો આવે છે ત્યારે જનમત કોને મળે છે તે જોવાનું રહેશે. જી બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. આ લોકોની સમસ્યા છે
જે આપ સુધી રજૂ કરી. અને હવે વાત કરીશું વડોદરાની. બાનુ ચાવડા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે. વાત વડોદરાના વોર્ડ નંબર 4ની કે જ્યાં મોટા વિસ્તારનો સમાવેશ થાય છે. એરપોર્ટ સહિત ખોડિયારનગર, હરણી, દરજીપુરા, શ્વેત પાર્ક, સંગમ આ બધા વિસ્તારોનો આ વોર્ડમાં સમાવેશ થાય છે. પૂર્વ મેયર પિંકીબેન સોની કે જેમનો વોર્ડ છે તેમ છતાં સ્થાનિક લોકો વર્ષોથી મૂળભૂત સુવિધાઓથી અહીંયા વંચિત છે. આ વોર્ડના સૌથી મોટા વિસ્તાર ખોડિયારનગરમાં વર્ષોથી પાણીની સમસ્યા લોકો વેઠી રહ્યા છે. સાયદીપનગર, રાજેશ્વર બંગલોઝ, મહાલક્ષ્મી, શ્રીજી સોસાયટી, ગંગાનગર જેવા વિસ્તારોમાં પણ પાણી ઉપરાંત રસ્તાઓ અને સાફ સફાઈની સમસ્યાઓ પ્રવર્તી રહી છે. ભૂતકાળમાં પાણીના પ્રદર્શનો પણ આ વિસ્તારમાં કરવામાં આવ્યા છે. તેમ છતાંય પાણીની સમસ્યા આજે પણ યથાવત છે. વાત ટ્રાફિક કે કેટલાક દબાણો અને પાર્કિંગની સમસ્યા, તમામ સમસ્યા કે જે જનતા રજૂ કરે છે. સીધા જઈએ માનુ પાસે. માનુ, અત્યારે લોકો શું કહી રહ્યા છે? કારણ કે પૂર્વ મેયર પણ આ વિસ્તારના અને અનેક રજૂઆત, તેમ છતાંય કોઈ નિરાકરણ નહીં. રાધા, હું વડોદરાના વોર્ડ નંબર 4માં છું અત્યારે. અહીંથી 4 ભાજપના કોર્પોરેટર ચૂંટાઈ આવે છે. એના કરતા મોટી વાત કે અહીંથી મેયર આપ્યા હતા, તેમ છતાં લોકોની સમસ્યા ઠેરના ઠેર રહી છે. હું એવી સોસાયટીમાં છું કે જ્યાં પ્રચાર કરવા ન આવે તોય લોકો ભાજપને જઈને વોટ આપી આવે. એવા લોકો સાંઈદીપનગર સોસાયટીના નાગરિકો છે, એમની સાથે વાત કરીએ. કારણ કે અહીંથી મેયર આપ્યા છે, 3 વખત અજીતભાઈ દધીચને કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આપ્યા છે અને હજુ ફરીવાર પણ અજીતભાઈ આવી રહ્યા છે. શું કહો છો સાહેબ, તમારા 4 કોર્પોરેટર ભાજપના હતા, સમસ્યાઓ ઉકેલ આવ્યો કે નહીં? मैं के शर्मा, एक्स प्रेसिडेंट ऑफ साईदीप सोसाइटी वार्ड नंबर 4. पिछली बार 4 कॉरपोरेटर जो बीजेपी के थे, इसमें एक मेयर भी थी जो हमारे ही वार्ड की थी. हमारा दुर्भाग्य है कि इन लोगों ने हमारे लिए कुछ भी नहीं किया. केवल 4 में से 2 कॉरपोरेटर ऐसे थे जिन्होंने सोसाइटी की थोड़ी बहुत बेसिक समस्याओं सुना, जिसमें राखी बेन शाह और आपका विनोद भाई भरवाड़, जिन्होंने हमको थोड़ा हेल्प किया. लेकिन हमारी सोसाइटी की बेसिक जो प्रॉब्लम है वो पानी और सड़क की है. पानी के लिए हम पिछले 3 साल से परेशान हैं. इसके लिए हम बार बार कमिश्नर से मीटिंग किया, कॉर्पोरेटरों से रिक्वेस्ट किया, लेकिन उसका कोई निराकरण नहीं आया. તમારે તો જેને કામ કર્યા એમને બદલી નાખ્યા, એવું કર્યું સાહેબ? તમારે તો એક જ અજીત દધીચ રહ્યા છે, 3 ને તો બદલી નાખવો પડે. બરાબર. શું કહો છો? ખાસ હવે જ્યારે આ એક સ્વરાજ્ય ચૂંટણીનું એક પર્વ ઊભું થયું છે, તો આપના માધ્યમથી કહીશ કે તમારી પાસે એક મત છે, તક છે, તાકાત છે. તો મતનો એક સારામાં સારી રીતે ઉપયોગ કરીએ. અને જો અત્યાર સુધી જે રીતે વોર્ડની અંદર જે રીતે કામગીરી થઈ એને ધ્યાનમાં રાખી અને મતદારોએ ખરેખર મત આપવો જોઈએ. હું દરેક જાગૃત મતદારોને કહીશ કે તમારી પાસે એક સરસ સારી એવી તક છે. નોટાનો ઉપયોગ કર્યા સિવાય ઘણી વખત એવું થાય છે તો આપ જાઓ મતદાન કરવા પણ નોટાનો ઉપયોગ કરો. નોટાનો ઉપયોગ કરવાની શા માટે જરૂર છે? જાગૃત મતદાર તરીકે મત આપવી એ પવિત્ર ફરજ છે. તો દરેકને કહીશ કે મત આપો અને મત આપીને તમે પરિવર્તન લાવી શકો છો. પરિવર્તન લાવી શકો છો મત આપીને. મૂળ વાત એ છે કામો નથી થયા, તેમ છતાં મત આપવાની તો વાત છે. સાહેબ, ટેન્કર રાજ ચાલી રહ્યું છે, મેયર હતા આ વોર્ડની અંદર, તેમ છતાં देखो सर, पानी की समस्या से तो हम काफी टाइम से जूझ रहे हैं, पिछले 3-4 साल से. लेकिन पानी के टैंकर तो आ रहे हैं, लेकिन फिर भी समस्या तो पानी की है. दूसरी समस्या ये रोड की है. ये रोड को बने हुए आज 1-1.5 महीना हो गया है, बट कारपेटिंग नहीं हुआ है उसका, इसलिए हमको बहुत समस्या हो रही है. तो इसका निराकरण हमारे बहुत जरूरी है सर. નિરાકરણ નથી આવ્યું. સાહેબ, મેયર પણ તમારે તો અહીંથી હતા, પાણીની સમસ્યા એમનેમ જ રહી છે. શું કહો છો આપ? કારણ કે જે રીતે અહીંયા ટાટાએ મોટું એનું પેલું એરબસ બનવાની છે, અહીંયા શું સ્થિતિ છે નજીકમાં? बस साहब, पानी का तो तकलीफ है सबको और सड़क का भी है. तो अभी ये वोट तो सब देंगे, तो आने के बाद भी अपना ये सोसाइटी का प्रॉब्लम सॉल्व करो, ऐसी हमारी સોસાયટીનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવી વાત પણ કરી રહ્યા છે. તમારી પાસે ફરીવાર આવું કે આ જે 4 કોર્પોરેટર ચૂંટ્યા હતા એમાંથી 3 તો બદલી ગયા, હવે 3 નવા આયા છે. આશા છે કે એમની જોડેથી કઈ કામો થશે? ऐसा है कि जो पुराना है उससे तो बिल्कुल भी 1 पैसे की भी उम्मीद नहीं है उससे, क्योंकि उसने कभी जिंदगी में काम किया नहीं है सोसाइटी का, न आगे भी करेगा. इसलिए हमारी सोसाइटी ये चाहती है कि हमारी जो बेसिक समस्याएं हैं, पानी प्लस ये सड़क, पानी के लिए पिछले 2.5-3 साल से हम परेशान हैं. इसके लिए हमने
80-20 की स्कीम के अंदर पाइप के पैसे भी दे दिए, उसके बावजूद भी पानी नहीं आ रहा है, क्योंकि इन लोगों ने जो पानी छोड़ता है उसको बोल रखा है कि 2 आटे खोलना और बंद कर देना, ताकि पब्लिक चिल्लाए तो ये टैंकर भेजें। इस टैंकर में भी दुनिया भर का करप्शन है। અચ્છા, ટેન્કર રાજમાં કરપ્શન ચાલી રહ્યું છે. સાહેબ શું કહો છો? આપે તો વરસાદી કાંસ માટે પણ આંદોલન કરવું પડ્યું. વરસાદી કાચ અત્યારે બી ગંદુ પાણી એટલું અંદર છે કે જેનો કોઈ ઉકેલ આવતો નથી અને લોકોને મચ્છરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે આ ગંદી કાંસને લીધે કે એનું પાણી અત્યારે ઉનાળામાં તો લગભગ સુકાઈ જાય છે આખું કાંસ, પણ એની જગ્યાએ ફૂલ ગંદુ પાણી ભરેલું છે એની અંદર. ગંદા પાણીની સમસ્યા. આપા દ્રશ્યો, કારણ કે આ લોકો એવા છે કે જે કાયમ ભાજપને જઈને વોટ આપી આવે છે, પરંતુ એમની સમસ્યા ત્યાંના ત્યાં જ છે. અહીંથી તો મેયર આપ્યા હતા, પણ તેમ છતાં એમની સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો. હવે ભારતીય જનતા પાર્ટીએ એના 3 જે કેન્ડિડેટ હતા એ બદલ્યા છે અને નવા 3 ઉમેદવારોને અત્યારે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જોવાનું એ રહ્યું કે હવે આ નવા આવનાર જે કેન્ડિડેટો છે એ કેવી રીતે આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવે છે. બિલકુલ, અને એમની પાસે ઘણી આશા પણ છે. આ સમય જનતાનો છે, જનતાની વાત સાંભળવી પડશે. માનો આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને હવે સીધા જઈએ રાજકોટ. રાજકોટની જનતા શું કહી રહી છે? રાજકોટ શહેરના વોર્ડ નંબર 3 ની વાત કરીશું. રેલનગર જંકશન, રેલવે સ્ટેશન, માધાપર, સૈનિક સોસાયટી, આ તમામ વિસ્તારોના સ્થાનિકો શું કહી રહ્યા છે? શું એવી સમસ્યાઓ છે, શું પ્રાથમિક જરૂરિયાતો, એ તમામ વસ્તુઓ એમના સુધી પહોંચી રહી છે? કઈ કઈ સમસ્યાઓથી તેઓ પીડાઈ રહ્યા છે? રાજકોટની જનતા શું કહે છે? સીધા જઈએ ભાવેશ પાસે. ભાવેશ, લોકો શું કહી રહ્યા છે? જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ છે અને અલગ અલગ પક્ષો દ્વારા હાલ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર 3માં વીટીવીની ટીમ પહોંચી છે. વોર્ડ નંબર 3ના કોંગ્રેસના જે ઉમેદવારો છે તે હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આપણે તેમને જ પૂછશું, કારણ કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય છે, એટલે કે સ્થાનિક જે સમસ્યાઓ હોય છે તે નેતાઓને વધારે ખબર હોય છે. આપણે અતુલભાઈથી શરૂઆત કરશું. પૂર્વ કોર્પોરેટર છે, કોંગ્રેસના શહેર પ્રમુખ પૂર્વ રહી ચૂક્યા છે. અતુલભાઈ, આ વખતે 108 જેવું તમારું તો વિસ્તારમાં નામ છે. કેવી રીતના અત્યારે ચૂંટણી પ્રચાર છે, શું મુખ્ય સમસ્યાઓ શું છે? વોર્ડ નંબર 3 ની અંદર ડોર ટુ ડોર અમે પ્રચાર કરવામાં આવ્યો છે, ત્યારે લોકોનો સફાઈના પ્રશ્નો છે, ડ્રેનેજના પ્રશ્નો છે અને પાણીના પ્રશ્નો છે. ગંદા પાણીની, પીળું પાણી એવી લોકોની ફરિયાદ છે, પણ આ તંત્ર નિર્ભર છે, કોઈ સાંભળતું નથી. અગાઉના જે કોર્પોરેટરો કોઈ ફોન ઉપાડતા નથી અને લોકોનો અમને સારો ઉત્સાહ મળી રહ્યો છે અને અમને લોકો આશીર્વાદ સારા આપે એવો અમને દેખાઈ રહ્યું છે. ડેપ્યુટી મેયરનો આ વોર્ડ છે, છતાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી નથી મળી રહ્યું. ડેપ્યુટી મેયર છે એ માધાપર ગામમાંથી બહાર જ નીકળ્યા. વોર્ડ નંબર 3 ની ભૂગોળ પણ એને ખબર નથી કે વોર્ડ નંબર 3ના જે ફરિયાદો જે લોકો કરતા હતા એના માણસો દ્વારા ફોન ઉપાડવામાં આવતા. વોર્ડ નંબર 3 શું છે એ પણ ડેપ્યુટી મેયરને ખબર નથી. હવે લોકો એને સારો જવાબ આપશે. આ વોર્ડમાં મોટો પ્રશ્ન વેપારીઓનો છે. નાના વેપારીઓ અત્યારે એટલા નાખુશ છે કે ધંધા મોટા બધા ખોલી અને આ ધંધા ભાંગી નાખ્યા છે. ત્યારે વેપારીઓ પણ અમારી સાથે ઉભા છે. અત્યારે શિક્ષિત બેરોજગારો, ગરીબ માણસો અને મૂળ પ્રશ્ન જે ગેસના બાટલાનો પ્રશ્ન છે કે લોકોને ગેસનો બાટલા કેમ મળતા નથી. અહીંયા 1100, 1200, 1500 રૂપિયા બ્લેકમાં વેચે છે બાટલા. ત્યારે ગૃહિણીઓ પણ નારાજ છે. ભાઈ, આ લોકો જો અમને વ્યવસ્થિત પ્લાનિંગથી બધું આપે તો અમે સુખી થઈએ. ત્યાં અમારે ઘર ચલાવવું કે મજૂરી કરવી એમને કંઈ ખબર પડતી નથી. અત્યારે અમે સમસ્યા એટલે બધાના ઘરે ઘરે અમે જાય છે. ગટરનું પાણી આવે છે અને જ્યાં ચોખ્ખું પાણી આવે છે ત્યાં તો 5 જ મિનિટ આવે છે, નહીં ફોર્સનું પાણી ને કાંઈ નહીં. અને બધે ગટરો ઉભરાય છે, રોડ ખરાબ થઈ ગયા છે અને બધે ગેસના બાટલા ઓછા થઈ ગયા છે. અને જ્યાં ગેસની લાઈન છે ત્યાં કપાવો ચાલુ કરી નાખ્યું છે. એ લોકોની બધાની સમસ્યા આ વોર્ડમાં વધારે છે. અને જે અમારા પૂર્વ કોર્પોરેટર હતા બધા એને જે કામ કર્યું આ વર્ષે જે જીતા હતા એને કઈ એક કામ પણ નથી કર્યું ને કોઈના ફોન પણ નથી ઉપાડ્યા. અને ફોન તો કોઈની પાસે એના નંબર નથી અને જેમની પાસે છે એને આન્સર પણ નથી આપતા. આ લોકોની સમસ્યા બહુ વધારે છે, કેમ કે આ વોર્ડ નંબર 3 બહુ જ મોટું છે, લાખોની સમજ છે. તો એમાં કોઈના ફોન નથી ઉપાડતા. અને 4 ઉમેદવાર હતા ભાજપના ગઈ વખતે, પણ કોઈના પાસે નંબર નથી ને છે તો કોઈના ફોન નથી ઉપાડતા. ને ઉપાડે છે તો એના લોકો ઉપાડે છે અને એ કે હા કરી દે છે અને કઈ સમસ્યાનો ઉકેલ નથી કરતા. આ લોકોની સમસ્યા વધારે છે અને ભાજપ વાળા જે જીતા હતા એને એકે પણ કામ કર્યા નથી. તમને ટિકિટ આપી છે, તમે તો સિનિયર નેતા છો, આ વિસ્તારમાં એકવાર ચૂંટાઈ ગયા છો,
ખરેખર સમસ્યા શું છે હજુ સુધી અને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી શું મુદ્દાઓ લઈને જઈ? ખાસ જ્યારે તમે જોવો છો કે વોર્ડ નંબર 2 અને 3 ની જે બોર્ડર છે કે જે સાંઢિયા પુલ છે અત્યારે એ ઘણા ટાઈમથી બંધ છે. આમ તો 4-6 મહિના પહેલા એ છે એ ઓપનિંગ એનું થઈ જવું પડે એમ હતું, પણ હજી સુધી એ અત્યાર બંધ છે. ત્યારે લોકોને અવર જવરમાં પણ ખૂબ જ મુશ્કેલ થાય છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર પણ થયો છે. સાથે સાથે તમે જોશો કે વોર્ડ નંબર 3 ની જે 5 વર્ષ પહેલા જે સ્થિતિ હતી એ જ ઇટ આ 5 વર્ષ, એટલે કે અમે જે રજૂઆત કરી હતી એનું માત્ર ને માત્ર જે આરોગ્ય કેન્દ્ર જે વોર્ડ નંબર 3 માટેનો બગીચાની જે અમારી રજૂઆત હતી એનું જ ફોલોઅપ થયું છે, બાકી કોઈ નવા કામ થયા નથી. અને પછી પણ તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીના જે 4 ઉમેદવારો છે, આમ તો જોઈએ તો આખા રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એ ભ્રષ્ટાચાર લુપ્ત છે. તમે અત્યારે જોશો કે પૂર્વ ડેપ્યુટી મેયર હોય કે મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન બધાના તમે કોઈને કોઈ ક્યાંક ને ક્યાંક આવાસના કૌભાંડમાં, તો ક્યાંક જમીનોના કૌભાંડમાં, તો ક્યાંક પોતાના બંગલા મોટા કરેલા છે. એટલે લોકો પણ અત્યારે જોઈ રહ્યા છે કે જે લોકોને ટિકિટ આપવાની હોય, તમે જોશો કે ભારતીય જનતા પાર્ટીમાં રાત સુધી ટિકિટ નહોતી, કેમ કે કોણ ભ્રષ્ટાચાર કોણે ઓછો કર્યો છે એમ ચાઈની મારતા માંડ એ લોકોને ટિકિટ છે એ આપવામાં આવી છે. અહીંયા વોર્ડ નંબર 3 માં તમે જોશો તો 2 ઉમેદવારો જે છે એને કટ કરી અને નવા આપ્યા છે, અને જે બીજા 2 ઉમેદવારો છે એ પણ સોનાની ચમચી થી જમવા વાળા છે. એ લોકોના કેમ કામ કરશે, જયારે બીજા ઉમેદવાર છે એના પતિદેવ છે એ ઘણા બધા ખંડણીમાં પણ આવી ગયા છે. તો આવા જે ભ્રષ્ટાચારી કોર્પોરેટરો જે છે એનાથી લોકો ત્રસ્ત થયા છે. અમારો એક જ નારો છે, મોદી તુજસે બેર નહીં, રાજકોટ કે ભારતીય જનતા પાર્ટી કે શાસકો જે ભ્રષ્ટાચારી શાસકો તેની ખેર નહીં. ચોક્કસથી જે પ્રમાણે વોર્ડ નંબર 3 માં હાલ કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છે અને જે સમસ્યાઓ છે તે યથાવત જોવા મળી રહી છે. સૌથી મોટી સમસ્યા છે તે પોપટપરા જે નાલું છે તેની છે. વર્ષોથી આ સમસ્યા છે અને દર ચોમાસામાં અહીંયા પાણી છે તે ભરાતું હોય છે. આ વખતે પણ આ પ્રકારની સમસ્યા છે, તેને જ લઈને જે સ્થાનિકો છે, સ્થાનિક ઉમેદવારો છે તે પણ આ મુદ્દો લઈને હાલ લોકો વચ્ચે નીકળ્યા છે. જી બિલકુલ ભાવેશ, આવનારો સમય જ બતાવશે કોના આશીર્વાદ કોને રહેશે. આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને મારી વાત તો સાંભળો, વીટીવી ન્યૂઝની આ વિશેષ રજૂઆત આપના આંગણે પડાવીશું, આપની રજૂઆતો પણ સાંભળીશું. આ સાથે હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.